started. नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः अध्यात्म प्रेमी पंडित श्री दौलतरामजी कृत 6 ढाळा અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના 6 ઢાળા ઉપરના પ્રવચનો એ સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળાના સ્વાધ્યાયમાં બીજી ઢાળની 5મી ગાથા ચાલે છે. અજીવ અને આશ્રવ તત્વનું વિપરીત શ્રદ્ધાન એની વાત અહીંયા 5મી ગાથામાં કરવામાં આવી છે. અહીંયા 9 તત્વની પહેલા વાત કરી અને પછી 7 તત્વ 9 પદાર્થ એની વાત કરી અને પછી એમાં જીવને કેવી રીતે ભૂલ થાય છે એ વિસ્તારપૂર્વક એક પછી એક ગાથામાં કહી રહ્યા છે. તો 5મી ગાથામાં અજીવ અને આશ્રવ તત્વની ભૂલ અથવા તો એનું વિપરીત શ્રદ્ધાન એની વાત કરી અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. તો પૂજ્ય ગુરુદેવના પ્રવચનના અહીંયા પુસ્તકમાં પાના નંબર 89 ઉપર બીજો પેરેગ્રાફ છે. એમાં કહે છે કે હવે અજ્ઞાનથી જેમ પોતાને દેહરૂપ માને છે તેમ રાગાદી ભાવો પ્રગટપણે દુઃખદાયક હોવા છતાં અજ્ઞાનથી જીવ તેને સુખરૂપ માનીને સેવે છે. આ આશ્રવની ભૂલની વાત ચાલે છે ને, અજીવ અને આશ્રવની ભૂલ. તેમાં આ આશ્રવ છે. આ ભાવ જે છે જે ભાવ થવા શુભ કે અશુભ ભાવ થવા એ ભાવ આશ્રવ છે અને પછી એને જ કારણે તરત જ ભાવ બંધ પડે છે અને એના નિમિત્તે દ્રવ્ય આશ્રવ દ્રવ્ય બંધ પડે છે. તો આ આશ્રવ છે. એ આશ્રવ જીવથી જુદા છે, એનાથી આત્મા જુદો છે. રાગાદી ભાવો શું છે? શુભ ભાવ અશુભ ભાવ એ છે તો એ આશ્રવ. એટલે કહે છે કે રાગાદી ભાવો પ્રગટપણે દુઃખદાયક હોવા છતાં અજ્ઞાનથી જીવ તેને સુખરૂપ માનીને સેવે છે. આશ્રવો જીવના સ્વભાવથી ભિન્ન હોવા છતાં તેને પોતાનું સ્વરૂપ માનીને સેવે છે કે જાણે કે મારું સ્વરૂપ છે. એમાં પાછો જો શુભ ભાવ હોય તો એને એમ થઈ જાય કે આ તો ધર્મ છે એમ થઈ જાય. પણ એ પણ આશ્રવ છે. શુભ હોય કે અશુભ હોય છેવટે છે તો આશ્રવ. શુભરાગથી મને કઈ લાભ થશે અને મોક્ષનું કારણ થશે એમ જે માને છે તેને આશ્રવ તત્વને આશ્રવ રૂપ ન જાણતા સંવર નિજરા રૂપ માન્યું. સંવર અને નિજરા જે છે એ તો મુક્તિના કારણ છે, પણ આશ્રવ છે એ તો બંધનું કારણ છે. તો એ આશ્રવ તત્વને જે શુભ ભાવ અશુભ ભાવ જે છે એમાં શુભ ભાવ મુખ્ય, પણ એને એમ માને કે આનાથી મને ધર્મ થાય છે તો ના, એમાં એની ભૂલ છે. એ આશ્રવ તત્વ છે, આશ્રવથી બંધ થાય, એ સંવર નથી. તો એને એ સંવર માને છે અથવા નિજરા માને છે. એનાથી મને કર્મ ની નિજરા થાય છે, કર્મ ઘટે છે, કર્મનો નાશ થાય છે, આવું કંઈક માને છે. આશ્રવો દુઃખરૂપ હોવા છતાં તેને હિતરૂપ માન્યા. તે અધર્મ હોવા છતાં તેને ધર્મનું સાધન માન્યું. તે બંધ ભાવ હોવા છતાં તેને મોક્ષનું સાધન માન્યું. તે વિપદા હોવા છતાં તેનાથી આત્મસંપદા પ્રાપ્ત થશે એમ માન્યું. આ રીતે અજ્ઞાનીને આ
જે આશ્રવ તત્વ છે એમાં કેટલી મોટી ભૂલ થઈ રહી છે. જ્ઞાનીને તત્વમાં ભૂલ છે, એની માન્યતામાં ભૂલ છે, અને આ જ મિથ્યાત્વ છે. દુઃખ દેનારા ભાવને સુખ દેનારા માનીને જે સેવે છે તે દુઃખથી ક્યારે છૂટે? આશ્રવ છે ને પછી બંધ તો થવાનો જ છે, અને બંધ થશે તો બંધના ઉદય પણ આવવાના છે. એટલે જીવને આકુળતા, દુઃખ આ બધું જ થશે. આશ્રવને આશ્રવ માને તો છોડે કે આનાથી તો મને બંધ પડે છે, આવા ભાવ મને ન હોય, મારું સ્વરૂપ તો બંધ રહી ત્રિકાળ શુદ્ધ છે, અને હું જાતે એવા આશ્રવ દ્વારા બંધ કરું છું, એમ એને મનમાં થવું જોઈએ. તો છૂટે, તો છૂટવાનો ઉપાય કરે. શુભ ભાવ કે અશુભ ભાવ, શુભ ભાવથી ધર્મ નથી એમ કહીએ એ વાત એને ગળે બેસતી નથી, અઘરી લાગે, પણ એને એ વાત તો સમજાય કે ન સમજાય કે ભાઈ શુભ ભાવ છે, બરાબર, સારી વાત છે. હવે શુભ ભાવથી પુણ્યનો બંધ થશે કે નહીં થાય? તો પછી એ આશ્રવ તત્વ થયું કે નિજરા તત્વ થયું? જરાક શાંતિથી વિચાર કર. શુભ ભાવથી પુણ્યનો બંધ થાય એમ તો તું કહે જ છે ને, તો પુણ્યનો બંધ થયો તો બંધ થયો ને, નિજરા ક્યાં થઈ? સંબર ક્યાં થયો? સંબર તો જેમાં બંધ ના પડે એને સંબર કહેવાય, આમાં તો બંધ પડે છે. એટલે તત્વમાં જ તારી ભૂલ છે. તત્વની શ્રદ્ધામાં જ્યાં સુધી ભૂલ છે ત્યાં સુધી એ ગમે તેટલા વ્રત તપ બધું જે કંઈ કરે, પણ મૂળ તત્વની સમજમાં જ ભૂલ છે. સીધે સીધું જયારે એમ કહે ગુરુદેવ કે ભાઈ શુભ ભાવથી ધર્મ ન થાય, તો કેટલાયને વાંધા પડે ને કંઈક રીતે દલીલો કરે ને બધું ચાલે, પણ એમને એમ સમજાવીએ કે ભાઈ એ એનાથી શું થાય, તો એ તરત જ એ સામે જ કહેશે કે એનાથી પુણ્યનો બંધ થાય. પુણ્યનો બંધ થાય પોતે જ બોલશે, તો પછી એ બંધ થયો ને, એમાં નિજરા તો ના થઈ. તો જે તત્વથી નિજરા થાય છે એની તો તને ખબર નથી. જેનાથી બંધ પડે છે એવા ભાવને, એવા આશ્રવના ભાવને તું નિજરાનું કારણ માને, મુક્તિનું કારણ માને છે. હવે તું કે શુભભાવથી ધર્મ થાય કે ન થાય, જરા તત્વ અપેક્ષા એ સમજે તો એને ખબર પડે. અને અત્યાર સુધી તે આ જ માન્યતા કરી, તો એ તારી શ્રદ્ધા સાચી કહેવાય કે ખોટી કહેવાય? ખોટી કહેવાય. તો પછી મિથ્યાત્વ થયું કે ન થયું? બહુ સહેલાઈથી આ તો દલીલ દ્વારા પણ સમજાવી શકાય. સરળ વ્યક્તિ છે, જેને સમજવું છે એ તો સમજી શકે. ગુરુદેવ અહીંયા કહે છે કે એવા તત્વમાં જેને ભૂલ છે, એ આશ્રવને બંધ ને મુક્તિના કારણ માને છે, એ દુઃખ દેનારા ભાવને સુખ દેનારા માનીને જે સેવે છે તે દુઃખથી ક્યારે છૂટે? અશુભ રાગ અને શુભ રાગ બંનેમાં દુઃખ છે, બંનેમાં દુઃખ છે. હિતરૂપ માન્યા, નિજરાનું કારણ માન્યા, એ અધર્મ હોવા છતાં તેને ધર્મનું સાધન માન્યું, તે બંધભાવ હોવા છતાં તેને મોક્ષનું સાધન માન્યું, વિપદા હોવા છતાં તેમાંથી આત્મક્ષમતા પ્રાપ્ત થશે એમ માન્યું. આ રીતે અજ્ઞાનીને આ તત્વમાં, આશ્રવ તત્વમાં ભૂલ છે. કેટલું સરસ રીતે વર્ણન કર્યું. કોઈએ પ્રશ્ન કર્યો કે શુભથી સ્વર્ગ તો મળે છે. અરે ભાઈ, શુભથી સ્વર્ગ મળે છે, પણ તું આ તત્વનો વિચાર કર ને. તારી તત્વની સમજમાં ભૂલ થાય છે એનું શું? મિથ્યાત્વ તો તારું ટાળ્યું નહીં. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, સ્વર્ગ મળે તેમાં આત્માને શું? સ્વર્ગની સામગ્રીમાં જેને સુખ ભાસે છે, અને એ સામગ્રી વિનાનું અતિન્દ્રિય આત્મસુખ જેને નથી ભાસતું, તે મિથ્યા દ્રષ્ટિ છે. સામગ્રી વિના જ આત્મામાંથી જ પોતાને સુખની પ્રાપ્તિ થાય છે. આ વાત મહાપુરુષોએ અનુભવ પછી કહી છે. કઈ અમસ્તી એમને એમ કહી છે એમ નથી. એમને કોઈએ ભણાવી દીધું એટલે કહ્યું છે એમ નથી. કોઈએ પ્રોફેસરને ભણાવી દે, એક બસ આ પ્રમાણે તમારે બોલવાનું, એવી રીતે કઈ આચાર્ય ભગવાને નથી કહ્યું. એમને અનુભવ્યું છે, આત્મસુખને અનુભવીને વાત કરી છે. પ્રવચન સારમાં કુંકુન સ્વામી કહે છે કે પુણ્યના ફળથી
તૃષ્ણ વડે દુઃખી જીવો મૃગ તૃષ્ણામાંથી જળની માફક વિષયોમાંથી સુખને ઈચ્છે છે. પુણ્યશાળીઓ પણ પાપશાળીઓની માફક વિષયોને ઈચ્છતા થકા ક્લેશ પામે છે. પુણ્ય તથા પાપની જેમ દુઃખનું સાધન છે. પુણ્ય પણ પાપની જેમ દુઃખનું સાધન છે. શુભ અને અશુભ, પુણ્ય અને પાપ બંને અનાત્મ ભાવ છે. એ આત્મભાવ નથી, એ અનાત્મ ભાવ છે. આત્માનો ભાવ નથી તો કોનો ભાવ છે? કે જળનો ભાવ છે તો જીવને ને. હા, પણ એ આત્માનો ભાવ નથી, એટલે કે શુદ્ધ આત્મ સ્વરૂપમાં એવો ભાવ થાય એવો કોઈ ગુણ નથી. એ પરનું લક્ષ કરતા થતો ઉપાધિ રૂપ ભાવ છે. એમાં ઉપાદાન કારણ શુદ્ધ આત્મા નથી, એક ક્ષણિક ઉપાદાન છે. જેની એવી પરના લક્ષ્ય થતી એવી યોગ્યતા છે એટલે એવા ભાવ થાય છે. એટલે એ આત્મભાવ ન કહેવાય. આત્માને અનુસરીને થતો ભાવ નથી, એટલે અનાત્મ ભાવ છે. એ અનાત્મ ભાવ ભલે ને પુણ્ય બધું કારણ હોય તો પણ છે તો અનાત્મ ભાવ ને. એનાથી ધર્મ ક્યાંથી થાય? અને એ બંને પુણ્યનો ભાવ અને પાપનો ભાવ, શુભ ભાવ અને અશુભ ભાવ બંને શુદ્ધ ઉપયોગથી વિપરીત છે. શુદ્ધ ભાવથી વિપરીત છે, શુદ્ધ ઉપયોગથી વિપરીત છે. આ રીતે પુણ્ય અને પાપ બંનેમાં સમાનપણું જે નથી માનતો અને પુણ્ય ફળમાં સુખ માનીને તેનો મોહ કરે છે, તે જીવ મિથ્યા દ્રષ્ટિપણે સંસારમાં જ રખડતો થકો દુઃખને જ અનુભવે છે. જ્ઞાની પુરુષો તો પુણ્યને પણ પાપ કહે છે, કેમ કે બંધ છે, રખડવાનું કારણ છે. અહીંયા આગળ કહે છે કે શાંત આનંદ સ્વરૂપ આત્મા, તેનાથી વિરુદ્ધ પુણ્ય પાપના ભાવો આકુળતા રૂપ છે. એ વખતે પણ આકુળતા છે, જ્યારે એવા ભાવ હોય છે ત્યારે પણ આકુળતા છે. સુભરાગને ચેતન રૂપ હિત રૂપ માનીને સેવે છે, તેમાં વિતરાગી આત્માનો અનાદર થાય છે. બહુ મોટી વાત છે. શાંત આનંદ સ્વરૂપ આત્મા, તેનાથી વિરુદ્ધ પુણ્ય પાપના ભાવો આકુળતા રૂપ છે. અને પછી કહે છે કે શુભ રાગને ચેતન રૂપ હિત રૂપ માનીને સેવે છે, તેમાં વિતરાગી આત્માનો અનાદર થાય છે. અમૃત સ્વરૂપ આત્માના વેદનમાં પરમ શાંતિ છે. અને એ વાત બધા જ આચાર્ય ભગવાને મહાપુરુષોએ વાત કરી છે. દિવ્ય ધનીમાં પણ એ જ વાત આવી છે. છતાંય આપણે એનો સ્વીકાર ન કરીએ, કેમ કે આપણને અનુભવ નથી એટલે આપણે સ્વીકારીએ નહીં. આનંદનો અનુભવ થયો નથી ને આત્મામાંથી આવતા આનંદનો, એટલે ન સ્વીકારીએ. અને બહારમાં આનંદ સુખને માટે ફાંફા મારીએ. એટલે આચાર્ય ભગવાનને કરુણા થાય છે. કરી આ બિચારાને ખબર નથી, એની પાસે આવી લક્ષ્મી અંદરમાં પડી છે અને એ નકામાનો બહારમાં ફાંફા મારે છે અને દુઃખી થાય છે. એટલે કહે છે ગુરુદેવ પણ એટલે જ કહે છે કે અમૃત સ્વરૂપ આત્માના વેદનમાં પરમ શાંતિ છે. એ ભાવને અનુભવી અને ગુરુદેવ કહે છે રાગના વેદનમાં જરાય શાંતિ નથી, તેમાં તો આકુળતા જ છે. પ્રગટપણે તે દુઃખ દેનાર છે, પણ અજ્ઞાનીને તેમાં મજા લાગે છે. કેમ કે આત્માની સાચી શાંતિ તો તેણે અનુભવી નથી, જોઈ નથી, જાણી નથી. એટલે એને તો એ જ લાગે છે કે આ જ બરાબર છે. રમત ગમતમાં આનંદ માને છે, પણ એ તો આકુળતા છે. આત્માની ત્યાં અનુભૂતિ ક્યાં છે? આત્મામાંથી આવતા આનંદ એ તો બધા રોકાઈ જાય છે, કેમ કે એ વખતે આત્માનું લક્ષ્ય થતું નથી. બહાર રમત ગમતમાં રોકાયો હોય તો આત્મામાં ક્યાંથી જવાનો છે? અને એમાં એને આનંદ આવે તો પછી સ્વરૂપ તરફ એ વળવાનો જ નથી, બારમાં ને બારમાં જ રહેવાનો છે. આકુળતામાં આનંદ, એટલો ભ્રમ ચાલી રહ્યો છે. ભાન વગર એને એમ લાગે છે કે આ બધું મને આનંદમય છે, આનંદ રૂપ છે.
ગુરુદેવ કહે છે કે તને ભ્રમથી તેમાં સુખ લાગે છે. અશુભમાં તો દુઃખ છે અને શુભમાંય દુઃખ છે. શુભમાંય દુઃખ છે. શુભ અશુભ બંનેથી પાર. શુભ અશુભ બંનેથી પેલે પાર. ચૈતન્ય ભાવ તે જ સુખ છે અને તે જ મોક્ષ માર્ગ છે. ચૈતન્ય ભાવ, શુદ્ધ ભાવ એ જ મુક્તિનું કારણ છે. એ જ મોક્ષ માર્ગ છે. એ જ સુખરૂપ છે. એ જ શાંતિરૂપ છે. રાગાદી ભાવો તો જ્ઞાન વગરના છે. જ્ઞાનથી તો તે વિપરીત છે. અહીંયા જ્ઞાન એટલે સમ્યક જ્ઞાનની વાત છે. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, એની વાત છે. અને એ અપેક્ષાએ અહીંયા વિચાર કરીએ તો રાગાદી ભાવો જે છે એ જ્ઞાન વગરના છે. જ્ઞાનથી તો તે વિપરીત છે. જ્ઞાનીને તેમાં ચેન નથી. તેમાં જ્ઞાનીને સુખની બુદ્ધિ નથી. અજ્ઞાની તે રાગમાં ચેન માનીને તેમાં અટકી ગયો. એટલે તેનાથી જુદું પોતાનું સ્વરૂપ તે ક્યાંથી દેખે? એવો પ્રયત્ન જ થાય નહીં. એમાં જ અટક્યો છે. જીવન પૂરું થાય ત્યાં સુધી એમાં જ રહી જાય. દેહમાં અને રાગમાંથી જ પોતાપણું માનીને જે સલવાઈ ગયો, રોકાઈ ગયો, અટકી ગયો, તે તેમાંથી ભિન્ન અંદર પોતાના ચૈતન્યને નિહાળવા, ઢંઢોળવા, અનુભવવા, અવલોકવા ક્યારે નવરો થાય? પોતાના સ્વરૂપનો અનુભવ કરવા ક્યારે નવરો થાય? એ નહીં થાય. એ નહીં થાય. એ નવરો નહીં થાય. નિજરૂપ અહીંયા કે છે દેહમાં અને રાગમાં જ પોતાપણું અવલોકવા. દેહમાં અને રાગમાં જ પોતાપણું માની રહ્યો છે ને. દેહમાં અને રાગમાં જ પોતાપણું માનીને એ સલવાઈ ગયો છે, તો તેમાંથી ભિન્ન અંદર પોતાના ચૈતન્યને નિહાળવા, પોતાના ચૈતન્ય સ્વરૂપને ઓળખવા, એને ઢંઢોળવા, અવલોકવા ક્યારે નવરો થાય? कैसे रूप लखे अपनो निज रूप तो देह ने राग બંનેથી પાર છે. પોતાનું સ્વરૂપ તો દેહથી, શરીરથી અને રાગથી પાર છે. પોતાનું સ્વરૂપ તો કહે છે કે કૈસે રૂપ લખે. જનરલી ભાષામાં એમના કહ્યું છે. તો કહે છે કે આવા નિજ રૂપને દેહ બુદ્ધિ વાળો કે રાગ બુદ્ધિ વાળો જીવ ક્યાંથી દેખે? કેવી રીતે જુએ? કેવી રીતે અનુભવે? જેમ પાપ તે મોક્ષનું કારણ નથી, તેમ પુણ્ય પણ મોક્ષનું કારણ નથી, બંધનું જ કારણ છે. છતાં અજ્ઞાની તેને મોક્ષનું કારણ જાણીને હોંશથી સેવે છે. અરે ધન, પુત્ર વગેરેની મમતાના પાપમાં જીવ સુખ માને છે. મમતાના પાપમાં. આ મમતા કરવી એમાંય પાપ. કોઈને એમ થાય કરે આ મમતામાં પાપ. ધન, પુત્ર વગેરેની મમતાના પાપમાં જીવ સુખ માને છે. એ પાપ છે. કેમ કે સ્વભાવ ભાવનો એમાં ઘાત થાય છે. એ ભાવ જ મમતાનો ભાવ. એ મમતાનો ભાવ એ આત્માનું સ્વભાવ ભાવનો ઘાત કરવા વાળો ભાવ છે. મમતા કેવી? એ તો મોહને કારણે છે. મમતા નામ મોહનું છે. મમતાના પાપમાં જીવ સુખ માને છે. તેમાં રાગ કરીને મજા માને છે. બુદ્ધિ કહે છે કે પણ બાપુ, એ તો પોતાની ભઠ્ઠી છે. તેમાં ક્યાં તારી શાંતિ છે? શાંતિ ને આનંદ તો તારા આત્મામાંથી આવે છે. બહુ વાર આ વાત સાંભળી હોય ને કે શાંતિ આત્મા આનંદમાંથી આવે છે, એટલે ગંભીરતાથી લોકો નથી લેતા. હા, એ તો અમે જાણીએ છીએ. શું જાણે છે?
અનુભવ ક્યાં થયો છે કે શાંતિ અને આત્મા આનંદમાંથી આવે છે એવો અનુભવ થયો છે? એ તો ગુરુદેવને અનુભવ છે એટલે ગુરુદેવ બોલ્યા એટલે આપણે પણ બોલ્યા કરીએ. શાંતિ ને આનંદ આત્મામાંથી આવે છે ગુરુદેવે કહ્યું, આચાર્ય ભગવાને કહ્યું, અને આચાર્ય ભગવાને કહ્યું કે અમે જે કહીએ છીએ એ તું પ્રમાણ કરજે. ગુરુદેવ એમ કે છે કે જરાક એનું એટલી વાતને પ્રતીકમાં તો રહે અને પછી આગળ પુરુષાર્થ કર. તો એ બધું આપણે નથી કરતા, બસ બોલીએ છીએ કે શાંતિ ને આનંદ તો આત્મામાંથી આવે છે. આ જ મોટી વિટંબના છે. બહારની અનુકૂળતા તે કાંઈ સુખ નથી. બહાર તરફની રાગ વૃત્તિ તેમાં પણ સુખ નથી. જો અહીં એમ નથી કહ્યું કે એકલો અશુભ જ રાગ દુઃખદાયક છે, એમ એકલા અશુભને જ દુઃખદાયક નથી કહ્યું, પરંતુ રાગ આદિક દુઃખદય એટલે શુભ અને અશુભ બધાય રાગાદિક ભાવો દુઃખ દેનારા છે. બધા ભાવો અનેક પ્રકારના ભાવો, એના પેટા ભાગ કરીએ ને તો બધા અનેક ભેદ પડે. 9 પ્રકારના પેલા 9 કષાયના ભાવ કયા ને આ ક્રોધ માન માયા લોભ આ બધા ભાવ જે કહીએ છીએ અને એના પાછા એકબીજા સાથે મળીને અનેક પ્રકારે એ બધા ભાવો થાય, એની તીવ્રતા અને એ પ્રમાણે. અને કેટલાય ભાવો તો એવા છે કે જે અમુક પર્યાયમાં જ થાય, પણ એ બધા ભાવો જ્યાં સુધી મિથ્યાત્વ છે ને ત્યાં સુધી એને સંસ્કાર રૂપે પડેલા છે. જેમ કે ફૂંફાળો મારવાનો ભાવ આ મનુષ્યને ન થાય, પણ જેવો સાપની પર્યાયમાં જાય કે તરત ફૂંફાળો મારવાનો ભાવ અને આવી જાય. ક્યાંથી થાય છે એવો ભાવ? એટલે એ બધું એને અનંત કાળમાં એવા કેટલાય પ્રકારે ભાવ કર્યા છે, એટલે એ બધું સંસ્કાર જેવું થઈ ગયું છે. એટલે એને એ દૂર કરવા માટે ખૂબ પુરુષાર્થ કરવાની જરૂર છે. મનુષ્ય થયો છે તો અમુક પ્રકારના ભાવો, પણ એ બધા ભાવો આત્માથી જુદા ભાવ છે. એને એ જ વાત ગુરુદેવે સમજાવી છે. એ આશ્રવ છે, એને આત્માના ભાવ ન માનવા એમ કેવું છે. કદાચ ક્યાંક શુભ હોય તો પણ એ આત્માનું નથી, એ આત્માનો ભાવ ન હોય. આત્માને શુભ ભાવ ન હોય, આત્માને શુદ્ધ ભાવ હોય, આત્માને શુદ્ધ ભાવ હોય. એટલે બધા ભાવ એ દુઃખ દેનારા છે. પણ અજ્ઞાની પુણ્યની મીઠાશમાં ચૈતન્યની સાચી મીઠાશને અતિન્દ્રિય સુખને ભૂલી જાય છે. સર્વજ્ઞ ભગવાને 7 તત્વોમાં પુણ્ય પાપ બંનેને આશ્રવ તત્વ તરીકે વર્ણવ્યા છે, તેને સંવર તરીકે નથી વર્ણવ્યા. એટલે આ મોટી ભૂલ છે. તત્વની અપેક્ષાથી સમજીએ તોય ખ્યાલ આવે એવું છે. એ આશ્રવ છે, એ સંવર નથી, વેજરા નથી. માટે હે જીવ, તું તારા શુદ્ધ આત્માને તે આશ્રવોથી જુદો જાણ, તો તારી તત્વની ભૂલ મટે. એ આશ્રવ તત્વ છે, એ તારો ભાવ નથી, એ તારું તત્વ નથી, એ તારાથી જુદું છે. અહીંયા આગળ કહે છે કે હું જ્ઞાન છું એમ જ્ઞાનનું સેવન અનુભવન તે સુખરૂપ છે. હું જ્ઞાન છું, જ્ઞાન સ્વરૂપ છું એમ જ્ઞાનનું સેવન એવો અનુભવ, એટલે એવું અનુભવન, સેવન અનુભવન એ બધું સુખરૂપ છે. જ્ઞાન ભાવે પરિણમવું, એમાં સુખ શાંતિ આનંદનો અનુભવ કેમ થાય? એટલા માટે થાય કે એ પોતાના ગુણ છે, એનું અંદરમાં ભવન ચાલી રહ્યું છે, એને અનુસરીને એવી પ્રગટ પર્યાય થાય છે. એમાં દુઃખનું કોઈ કારણ હોતું નથી. જ્ઞાનથી વિરુદ્ધ એવા રાગાદી ભાવોનું સેવન તે દુઃખરૂપ છે. જો જ્ઞાન અહીંયા કોને કહ્યું? આત્માને જ્ઞાન કહ્યું. આત્માથી વિરુદ્ધ એવા જે રાગાદી ભાવો જે છે એનું સેવન તે દુઃખરૂપ છે. પાપના ફળ ભોગવતા જીવોને દુઃખ લાગે છે, પણ પુણ્યના ફળના ભોગવટામાં પણ આકુળતા ને દુઃખ જ છે. એમાં કઈ સુખ નથી, એમાંય આકુળતા છે. પુણ્યના ફળના ભોગવટામાં પણ આકુળતા અને દુઃખ જ છે. આત્મપ્રદેશનું કંપન જ હોય છે, ત્યારે પણ ઘણું જ કંપન હોય છે. પુણ્યના ફળમાં કઈ અનાકુળ સુખ નથી,
અનાકુળ સુખ તો આત્માના અનુભવમાં જ છે. આત્મ કો હિત હૈ સુખ તો આકુલતા બિન કહીએ, એમ ત્રીજી ડાળમાં આગળ કહેશે. ને તે સુખના ઉપાય તરીકે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું વર્ણન ત્યાં પછી કરશે. શિવ મગ લાગ્યો ચહીએ, શિવ મગ લાગ્યો ચહીએ એમ કહેશે. શિવ માર્ગ ની વાત કરશે ને એટલે પણ પુણ્ય તે સુખ છે અને પુણ્ય પાછળ લાગ્યો રહીએ એમ નહીં કહે. જુઓ તો ખરા, નાનું શાસ્ત્ર હોવા છતાં કેટલી સ્પષ્ટ વાત પંડિતજીએ સમજાવી છે. વિતરાગ વિજ્ઞાન કેવું સરસ સમજાવ્યું છે. ભાઈ, રાગમાં સુખ માનીને રોકાણો, તેમાં તારા આખા ચૈતન્ય સ્વભાવને તું ભૂલ્યો. મોટી ભૂલ થઈ ગઈ, પોતાના સ્વભાવને ભૂલી ગયો, આમાં રોકાઈ રહ્યો ને એટલે જીવન પૂરું થઈ ગયું. પ્રશ્ન કરે છે કોઈ કે શું વિતરાગી દેવ ગુરુ શાસ્ત્ર તરફનો રાગ તે પણ બંધનું કારણ? હા, એ પણ બંધનું કારણ. ગુરુદેવ કહે છે કે હા ભાઈ, તું વિચાર કર કે તારે જ્યારે કેવળ જ્ઞાન અને મોક્ષ પામવા હશે ત્યારે તું તે રાગને રાખીને મોક્ષ પામીશ કે છોડીને? એને છોડ્યા વગર કેવળ જ્ઞાન થાય નહીં. તો અત્યારથી જ તેને છોડવા જેવા નહીં માન અને હિતરૂપ માનીશ તો તેને તું કઈ રીતે છોડી શકીશ? શ્રદ્ધામાં તો એમ થવું જોઈએ ને કે આ બધું છોડવા યોગ્ય છે, આ ભાવ મારા હોય નહીં, આ શુભાશુભ ભાવોથી રહિત હું શુદ્ધ ભાવે પરિણમું. એ વાત શ્રદ્ધામાં ના બેઠી હોય તો પછી એ શુભ ભાવ અને અશુભ ભાવથી રહિત શુદ્ધ ભાવે તું થઈશ કેવી રીતે? જ્યાં સુધી શુભ ભાવમાં રોકાઈશ, જે નહીં છૂટે ત્યાં સુધી શુદ્ધ ભાવમાં જવાશે નહીં. રાગ તો બંધનું જ કારણ હોય ને, પછી તેનું નિમિત્ત ગમે તેવો હોય. તેથી કાંઈ તે બંધનું કારણ મટી અને મોક્ષનું કારણ ન થઈ જાય. જો આમાં તો બહુ મોટી વાત કરી દીધી ગુરુદેવે. સમજીએ તો ખ્યાલ આવે. નિમિત્ત ગમે તેવો, એવું નિમિત્ત હોય કે જેને કારણે શુભભાવ થાય, તો તેથી કાંઈ તે બંધનું કારણ મટી અને મોક્ષનું કારણ ન થઈ જાય. ભગવાન આત્માની પ્રાપ્તિમાં શુદ્ધ ભાવે થવામાં કોઈ નિમિત્ત હોતું નથી. એમાં નિમિત્ત નથી હોતું. એ નિમિત્ત આધીન વસ્તુ જ નથી, સ્વરૂપાધીન છે. નિમિત્ત કેવું? સ્વ આધીન છે. આખો મોક્ષ માર્ગ સ્વને આધીન છે. એટલે શુભભાવ થાય, પ્રતિમાને જોઈને આપણને શુભભાવ થાય. સાક્ષાત તીર્થંકર ભગવાનના દર્શન કરીએ અને શુભભાવ થાય, અહોભાવ થાય, બધું થાય. પણ છતાંય એમાં આપણને હોવું જોઈએ કે પરમાત્માના દર્શન કર્યા, અહોભાવ થયો, સાષ્ટાંગ દંડવત વારંવાર વંદન કર્યા, અંતરમાંથી ભાવપૂર્વક નમસ્કાર કર્યા, તો પણ શું છે? તો પણ હજી કાંઈક બાકી રહી જાય છે. જે બાકી રહી જાય છે એ ભગવાન પાસેથી સાંભળવાનું છે. સમોસરણમાં જઈએ, ભગવાનના દર્શન કરતા જ અહોભાવ આવે, આંખમાં પાણી આવે અને આપણે વારંવાર વંદન કરીએ, તો પછી જે પામવાનું હતું એ તો પામે નહીં. ભગવાનની દિવ્ય ધનીમાંથી કેવી રીતે માર્ગની પ્રાપ્તિ થાય છે એના વિના માત્ર અહોભાવ પ્રગટ કરી નમસ્કાર કરીને પાછા આવ્યા તો આપણને શું ફાયદો થયો? કાંઈ ફાયદો નથી થયો. સાક્ષાત ભગવાનના દર્શન કરવા ગયા, ત્યાં રહ્યા અને ભગવાનની વાણીમાં મૂળ વાત આવી કે તું મારા જેવો સિદ્ધ સમાન શુદ્ધ છો અને એવો શુદ્ધનો પુરુષાર્થ કર. કેવી રીતે કર એ બધી વાત ત્યાં ચાલતી હતી. એમાં હું તે કાંઈ પ્રાપ્ત ન કર્યું. શોભા જોઈને પાછો આવ્યો, ભગવાનને નમસ્કાર કરીને પાછો આવ્યો. અને પ્રભુ પ્રત્યે બહુ તને ભાવ આવ્યો, બરાબર છે, એવો ભાવ આવ્યો, પણ તો એથી છેવટે તો પુણ્યનો બંધ પડશે. એથી વિશેષ શું થવાનું છે? પ્રભુને સાંભળીને જેમની વાતને સ્વીકારીને આગળ વધવાનું હતું એ તો કર્યું નહીં. એટલે નિમિત્ત તો ગમે તે હોય, એવો શુભભાવ આવ્યો. કેમ આવ્યો? સામે પ્રભુ પરમાત્મા બિરાજમાન હતા એટલે શુભભાવ આવ્યો, અહોભાવ આવ્યો પરમાત્માને જોઈને. તો નિમિત્ત શું થયું?
સાક્ષાત પરમાત્માનું નિમિત્ત છે, ભગવાન બિરાજી રહ્યા છે એ નિમિત્ત થયું, અને પોતાને જે ભાવ આવ્યો શુભ ભાવ થયો. તો કહે છે કે નિમિત્ત ગમે તે હો, તેથી કઈ તે બંધનું કારણ મટીને મોક્ષનું કારણ ન થઈ જાય. શુભ ભાવ જો થયો તો એ મોક્ષનું કારણ થતું નથી. તો મોક્ષનું કારણ કેવી રીતે થાય? ભગવાન ની ભક્તિ કરીએ તોય મોક્ષનું કારણ ન થાય. સાક્ષાત ભગવાન બિરાજમાન હોય અને આપણે એટલા બધા ભાવો થઈએ તોય એ મોક્ષનું કારણ ન થાય. કેટલાયને આ વાત નહીં બેસે, આ ન થાય. ભગવાને શું કહ્યું છે સાંભળ, સ્વીકાર, અને પછી આગળ વધ, પછી ખબર પડશે કે કેમ ન થાય. ભગવાન એમ કહે છે કે તું શુદ્ધ છો, તારું શુદ્ધ સ્વરૂપ છે, એનું લક્ષ કર, એટલે દ્વેત નહીં રહે, બેપણું નહીં રહે, અને શુદ્ધ ભાવે થઈશ. અને શુદ્ધ ભાવે થઈશ ત્યાંથી ધર્મની શરૂઆત થશે. એ તો સાંભળ્યું નહીં, સ્વીકાર્યું નહીં, એવો પ્રયોગ કર્યો નહીં. ભગવાનની આજ્ઞામાં છીએ, આજ્ઞામાં છીએ, શું ભગવાનની આજ્ઞા તો આ હતી, એ તો માન્યું નહીં. એટલે છેવટે શું થયું? શુભ ભાવ. શુભ ભાવ થયો એટલે પુણ્યનો બંધ થયો, બંધ જ થયો. કે છે નિમિત્ત ગમે તે હો, તેથી કઈ તે બંધનું કારણ મટીને મોક્ષનું કારણ ન થઈ જાય. એવો શુભરાગ થાય તે જુદી વાત છે, પણ તેને મોક્ષનું કારણ માનીને સેવતા રાગ ભેગું મિથ્યાત્વ થઈ જાય છે. એ મોટો દોષ છે. જેણે રાગને મોક્ષનું કારણ માન્યું તેણે આશ્રવને આશ્રવ રૂપે ન ઓળખ્યો, એને આશ્રવ રૂપે ન ઓળખ્યો. આશ્રવ વગરનો વિતરાગી ચૈતન્ય સ્વભાવ તેને પણ તેણે ન ઓળખ્યો. કેમ કે પેલું આશ્રવ નથી ઓળખ્યો ને, એટલે આશ્રવ વગરનો વિતરાગી ચૈતન્ય સ્વભાવ છે એ પણ એને કેવી રીતે ખ્યાલમાં આવે? એટલે એને પણ ન ઓળખ્યો. અહીંયા તો તત્વ અપેક્ષાએ ભૂલ બતાવી છે કે કયું તત્વ શું છે અને કેવી રીતે આપણે ભેળસેળ તત્વની સમજમાં કરીએ છીએ, એ વાત અહીંયા તો લીધી છે. રાગ વગરનું મોક્ષનું કારણ સંવર નિજરાત, તેને પણ તેને ન ઓળખ્યા. આમ બધા તત્વોમાં તેની ભૂલ થઈ. તત્વની સાચી સમજ વિના ક્યાં કે અટકવું ને ક્યાં ન અટકવું એનો એને ખ્યાલ જ નથી આવતો. રાગમાં ઉપયોગનું જોડાણ તે બંધન અને દુઃખ છે. શુભ ભાવમાં હોય કે શુભ ભાવમાં, એમાં ઉપયોગ રહે છે જ્યાં સુધી ઉપયોગ રાગમાં રહે. નામ દર્શનનો ઉપયોગ શુભ કે શુભ ભાવમાં રોકાઈ રહે તો તે બંધન અને દુઃખ છે. સ્વ વિષયમાં, આત્મામાં ઉપયોગનું જોડાણ તે મુક્તિ અને સુખ છે. આત્મામાં ઉપયોગનું જોડાણ થવું, આત્મામાં ઉપયોગનું સ્થિર થવું, એ જ ધર્મ છે, એ જ મુક્તિનું કારણ છે, એ સુખરૂપ છે. એ વખતે એને સંવર થઈ જાય છે, એ વખતે એને નિજરા થાય છે, એ મુક્તિનો માર્ગ થાય છે. અહીંયા કહે છે કે જીવ રક્ત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે. એટલે જીવ રક્ત છે જ્યાં સુધી, ત્યાં સુધી કર્મને બાંધે છે. વિરક્ત થાય, બધાથી વિરક્ત થાય ત્યારે સંવરની દશા હોય, અને એ વખતે પેલી નિર્જરા થઈ છે, સાચા અર્થમાં નિર્જરા કહેવાય. જીવ રક્ત કોઈ પણમાં, શુભ ભાવમાં રક્ત હોય કે અશુભ ભાવમાં રક્ત છે ત્યાં સુધી કર્મને બાંધે છે અને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે. એટલે શુભ કે અશુભ એવા બંને કર્મોથી પોતાના ઉપયોગને ભિન્ન જાણીને તે કર્મોથી જે વિરક્ત થાય છે તે જ જીવ મુક્ત થાય છે. કર્મોથી વિરક્ત થવું એટલે શું? કર્મના ઉદયો સતત થઈ રહ્યા છે, એને કારણે જે સંયોગો જે છે તે સંયોગો સાથે જોડાતો નથી, એનાથી પોતે ભિન્ન જુદો રહે છે, તો એ જીવ મુક્ત થાય છે. શુભ કે અશુભ કોઈ પણ કર્મ સાથે ઉપયોગની એકતા કરીને જે રક્ત થાય છે તે જીવ કર્મોથી બંધાય છે અને સંસારમાં રખડે છે. કર્મના ઉદયો સાથે રક્તપણું, એ મયપણું, એમાં રંજીત થવું, રોકાવું, એ એને કર્મ બંધનું જ કારણ થાય છે. આગામી કર્મ બંધ એનાથી બંધાય છે. મૂળ જીવને રૂપિયાના ઢગલામાં સુખ ભાસે છે, પણ ભાઈ એ તો જળનો ઢગલો છે, અને તેના તરફનો તારો ભાવ એ પાપનો ઢગલો છે.
ગુરુદેવ તો કેવી સરસ વાત કરે છે. મૂંડ જીવને રૂપિયાના ઢગલામાં સુખ વાસે છે, પણ ભાઈ એ તો જળનો ઢગલો છે, અને તેના તરફનો તારો ભાવ તે પાપનો ઢગલો છે. તેમાં સુખ ક્યાં આવ્યું? એ જ રીતે શુભમાં પણ સુખ નથી. ઉપયોગને અંતરમાં જોડીને રાગ દેશ રહિત થા તો તને સુખ થાય. રાગ આદિ ભાવો એ તારા સ્વભાવની ચીજ નથી. રાગ આદિ ભાવો તારા સ્વભાવમાં નથી, એ સ્વભાવની વસ્તુ નથી. એ ક્ષણિક છે, એ ક્ષણિક છે, અને તે તો તને દુઃખ દેનારા છે. એમ સમજીને તેનું સેવન છોડ. તે રાગથી ભિન્ન તારા ચૈતન્ય સ્વરૂપનું સેવન કર, જેથી તારું દુઃખ ટળે ને તને સુખ થાય. એમ સંતોનો હિતોપદેશ છે. તો એ રીતે પાંચમી ગાથા પૂરી થઈ. હવે એના પછીથી અહીંયા બંધ અને સંવરની ઓળખાણમાં ભૂલ. એની સંવર તત્વ અને બંધ તત્વ, તો બંધ તત્વ અને સંવર તત્વની જીવ કઈ રીતે ભૂલ કરે છે એને ઓળખવામાં, એને સમજવામાં એની ગાથા અહીંયા કહે છે કે મિથ્યાત્વને લીધે તત્વની વિપરીત શ્રદ્ધા કરીને દુઃખ ભોગવતો જીવ 4 ગતિમાં ભ્રમણ કરી રહ્યો છે. તત્વની વિપરીત શ્રદ્ધા છે ને એટલે મિથ્યાત્વ છે. મા સ્વાતિજી ભગવાને એ પહેલી વ્યાખ્યા એ જ કરી છે. મિથ્યાત્વની વ્યાખ્યા કઈ રીતે કરી અને સમ્યક્ત્વની વ્યાખ્યા કઈ રીતે કરી છે? તો તત્વમાં, તત્વની સમજવામાં, તત્વની શ્રદ્ધા કરવામાં ભૂલ. તત્વાર્થ શ્રદ્ધાનમ એ સમ્યક દર્શન કહ્યું. તો તત્વની શ્રદ્ધાને બદલે વિપરીત શ્રદ્ધા કરે તો મિથ્યાત્વ જ કહેવાય ને. બીજા સૂત્રમાં એ વાત લીધી ને, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, ને પછી સમ્યક દર્શનની વ્યાખ્યામાં એમ કહ્યું તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો અહીંયા તત્વની શ્રદ્ધા કરવાની છે, તો પહેલા તો એ સમજાવી રહ્યા છે પંડિતજી કે ભાઈ તમને તત્વની સાચી શ્રદ્ધા નથી, જો કઈ કઈ રીતે તમે તત્વને સમજવામાં ભૂલ કરી રહ્યા છો. એટલે આ બધી વાતમાંથી આપણને એ ખ્યાલ આવે છે કે હા, આવી ભૂલ તો હું પણ કરું છું. હું પણ તત્વને જેમ છે તેમ સમજ્યો નથી, એવો આપણને આમાંથી નિર્ણય થઈ જાય છે. તો હવે મારે એ ભૂલ સુધારવી અને તત્વની સાચી શ્રદ્ધા કરવી. એટલે આ ગાથાઓ એ એટલે મહત્વની છે. સરળ શબ્દોમાં વાત છે, પણ મૂળ એમાં જે આશય છે એ પકડવાનો છે. રોજ બોલીએ કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો પછી તત્વની શ્રદ્ધા કર ને, તો એ તો માની લીધું છે મને તો તત્વની શ્રદ્ધા છે. પણ તને શ્રદ્ધા છે? જો અહીંયા જે રીતે પંડિતજીએ વાત કરી છે એ રીતે વિચારીશ તો ખ્યાલ આવશે પ્રભુ કે તત્વની શ્રદ્ધામાં તો મને ભૂલ થઈ રહી છે. પણ કેટલાક પ્રકારે જે આશ્રવ તત્વ છે અને ધર્મ તત્વ માનતો હતો, ભૂલ થઈ રહી છે. અજીવ તત્વને જીવ તત્વ માનતો હતો, શરીર સહિત અસ્તિત્વ, એ મોટામાં મોટી ભૂલ. હવે એ જ રીતે અહીંયા બંધ અને સંવરની ઓળખમાં ભૂલ. તો એ છે કે મિથ્યાત્વને લીધે તત્વની વિપરીત શ્રદ્ધા કરીને દુઃખ ભોગવતો જીવ 4 ગતિમાં ભ્રમણ કરી રહ્યો છે. તત્વની શ્રદ્ધામાં તેની શું ભૂલ છે અને સાચું તત્વ સ્વરૂપ શું છે તે બતાવીને તેની ભૂલ છોડાવે છે. અને ભૂલ જાય તો તત્વની સાચી શ્રદ્ધા થાય અને પછી એને સમ્યક દર્શન થાય. જીવ અજીવ આશ્રવ તત્વ સંબંધમાં જીવની શું ભૂલ છે તે આગળની ગાથામાં આવ્યું. હવે બંધ અને સંવર તત્વ સંબંધમાં શું ભૂલ છે તે બતાવે છે. જો બંધ અને સંવર બંને બંધથી જુદું તત્વ સંવર તત્વ છે, સંવરથી તદ્દન ભિન્ન તત્વ બંધ તત્વ છે. આશ્રવ થાય છે એટલે બંધ પડે છે, અને આશ્રવ રોકાય છે તો સંવર છે. એમાં કેવી ભૂલ થાય છે, જીવને કેવા ગોટાળા વાળે છે, એ વાત પછી ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી છે. ગાથા 6 લઈએ છીએ આપણે. શુભ અશુભ બંધ કે ફલ મઝાર, રતિ અરતિ કરઈ નિજ પદ વિસાર, આત્મહિત હેતુ વિરાગ જ્ઞાન, તે લખઈ આપકુ કષ્ટદાન.
તો એ છઠ્ઠી ગાથા જે છે એનો અહીંયા આપ્યો છે અન્વયાર્થ અને ભાવાર્થ એ આપણે લઈએ. તો અન્વયાર્થમાં કહે છે મિથ્યા દ્રષ્ટિ જીવ નિજ પદ આત્માના સ્વરૂપને વિચાર જે ભૂલી જઈને બંધ કે શુભ ફલ મંજાર રતિ કરે, એટલે કર્મ બંધના સારા ફળમાં પ્રેમ કરે છે, રતિ કરે છે, અને કર્મ બંધના અશુભ અરતિ વિરાગ એટલે ખરાબ ફળમાં દ્વેષ કરે છે, અશુભ ફળમાં દ્વેષ કરે છે, શુભ ફળમાં રતિ કરે છે, તથા જે વિરાગ એટલે રાગ દ્વેષનો અભાવ એટલે કે પોતાના અસલી સ્વભાવમાં સ્થિરતા રૂપ સમ્યક ચારિત્ર અને જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન તે આત્મહિત હેતુ તે આપકો કષ્ટદાન લખઈ, એટલે કહે છે કે તે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન તે આત્માના હિતના કારણ છે, તેને આત્માને દુઃખના આપનાર માને છે. જે ખરેખર આત્માના હિતના કારણ છે એને એક દુઃખ આપનાર માને છે. ફરીથી વાંચીએ. કે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ આત્માના સ્વરૂપને ભૂલી જઈને કર્મબંધના સારા ફળમાં એટલે પુણ્યનો ઉદય હોય ત્યારે સારા ફળ હોય, શુભ ફળમાં પ્રેમ કરે છે, રતિ કરે છે, અને કર્મબંધના અશુભ એટલે ખરાબ ફળમાં એ દ્વેષ કરે છે, તથા જે રાગ દ્વેષનો અભાવ એટલે કે પોતાના અસલી સ્વભાવમાં સ્થિરતા રૂપ સમ્યક ચારિત્ર, રાગ દ્વેષના અભાવ અને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન અને આત્માના હિતના કારણ છે, તેને એ આત્માને દુઃખ આપનાર માને છે. કેટલી મોટી ભૂલ. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય જ આત્માનું ખરું સ્વરૂપ છે. એ અહીંયા ફૂટનોટમાં વાત લીધી છે. ભાવાર્થમાં કહે છે કે અઘાતી કર્મના બંધ તત્વની ભૂલ લેવી છે પહેલા, અને પછી સંવર તત્વની ભૂલ એ લેવી છે ને. તો પેલા બંધ તત્વની ભૂલમાં અહીંયા ભાવાર્થમાં કહે છે કે અઘાતી કર્મના ફળ અનુસાર પદાર્થોની સંયોગ વિયોગ રૂપ અવસ્થાઓ થાય છે. અઘાતી કર્મ આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર પ્રકૃતિ અઘાતી કર્મની છે, અને એની કુલ પ્રકૃતિઓ પેટા પ્રકૃતિઓ થઈ 101 પ્રકૃતિ થાય છે. તો એ અઘાતી કર્મની પ્રકૃતિ, એ અઘાતી કર્મના એ પ્રકૃતિ જે છે એના ઉદય પ્રમાણે જે ફળ આવે તો એની વાત કરતા કહે છે કે અઘાતી કર્મના ફળ અનુસાર પદાર્થોની સંયોગ વિયોગ રૂપ અવસ્થાઓ થાય છે. મિથ્યા દ્રષ્ટિ જીવ તેને અનુકૂળ પ્રતિકૂળ માનીને તેનાથી હું સુખી દુઃખી છું એવી કલ્પના વડે રાગ દ્વેષ આકુતા કરે છે. ધન, યોગ્ય સ્ત્રી, પુત્ર આદિના સંયોગ થતા એ રતિ કરે છે. રોગ, નિંદ્રા, નિર્ધનતા, પુત્ર વિયોગ વગેરે થતા અરતિ કરે છે. પુણ્ય પાપ બંને બંધન કરતા છે, પણ તેમ નહીં માનીને પુણ્યને હિતકર માને છે. અને તત્વ દ્રષ્ટિથી તો પુણ્ય પાપ બંને અહિતકર જ છે. એ ભલે એ માનતો હોય કે પુણ્ય હિતકર છે અને પાપ અહિતકર છે, પણ ખરેખર તત્વ દ્રષ્ટિથી તો પુણ્ય અને પાપ બંને બંધના કારણ છે, એટલે જીવને ભ્રમણનું કારણ છે, એટલે અહિતકર જ છે, હિતકર નથી. પરંતુ અજ્ઞાની એવું નિર્ધાર રૂપ માનતો નથી, નિર્ણય કરી અને એને માનતો નથી. તે બંધ તત્વની ઊંધી શ્રદ્ધા છે, એ બંધ તત્વની એની ભૂલ છે. એટલે એ બંધ તત્વને જેમ છે તેમ માનતો નથી. સંવર તત્વની ભૂલ અહીંયા કહી છે. તો ભાવાર્થમાં કહે છે કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે જ જીવને હિતકારી છે. સ્વરૂપમાં સ્થિરતા વડે રાગનો જેટલો અભાવ
તે વૈરાગ્ય છે. સ્વરૂપમાં સ્થિરતા વડે રાગનો જેટલો અભાવ તે વૈરાગ્ય છે, એ સાચો વૈરાગ્ય છે. અને તે સુખના કારણ રૂપ છે. છતાં અજ્ઞાની જીવ તેને કષ્ટદાતા માને છે, એ કષ્ટ દેનારો માને છે. આ સંવર તત્વની વિપરીત શ્રદ્ધા છે. તો એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગાથા 6. ગુરુદેવ કહે છે કે પોતાનું જે ચેતન રૂપ નિજ પદ છે, પોતાનું જે ચેતન રૂપ નિજ પદ છે, સ્વપદ છે, તેને ભૂલીને અજ્ઞાની જીવ શુભ તે સારું અને અશુભ તે ખરાબ એમ માને છે. શુભ અને અશુભ એટલે 12માં જ એની દ્રષ્ટિ છે. શુભ તે સારું ને અશુભ તે ખરાબ એમ માને છે. અને તે શુભ અશુભ બંધના ફળમાં રાગ દ્વેષ કરે છે. શુભ ફળનો બંધ આવ્યો છે, શુભ પુણ્ય છે, શુભને કારણે પુણ્ય બંધ થયો છે, એનો જો ઉદય આવ્યો છે તો એનું ફળ જે પ્રાપ્ત થાય એમાં રાગ કરે છે, અશુભમાં દ્વેષ કરે છે. પોતાનું સ્વરૂપ શુભ અશુભ બંને બંધન વગરનું છે, તેને તે ઓળખતો નથી. શુભ અને અશુભ ભાવ કર્યા, પુણ્ય અને પાપના બંધ પડ્યા એ જીવને જે અત્યારે વર્તમાનમાં સંસાર પર્યાયમાં છે અને એના ઉદયો આવે છે, પુણ્યના ઉદયો આવે છે અને પાપના ઉદયો આવે છે, પણ એ પોતાનું સ્વરૂપ નથી. એ પોતાનું સ્વરૂપ નથી. સમ્યક દર્શન જેને નથી થયું એને આ વાતનો ખ્યાલ આવતો જ નથી કે જે આ ઉદયો આવી રહ્યા છે, શુભાશુભ ઉદયો જે આવી રહ્યા છે, પુણ્ય અને પાપના ઉદયો આવી રહ્યા છે, એવા સંયોગો વગેરે જે સર્જાઈ રહ્યા છે, એ પોતાનું સ્વરૂપ નથી. એ પોતાને સ્પર્શતા નથી, પોતે એમાં પડવાની જરૂર નથી, પોતે એનું લક્ષ કરવાની જરૂર નથી, અને પોતા પણ લેવાની જરૂર નથી, એમાં પોતાને સુખ કે દુઃખ કાંઈ માનવાની જરૂર નથી. એવું જૈન દર્શનનું સ્વરૂપ છે. આવે છે ઉદય, બધી વાત બરાબર, પણ છતાંય પોતાની સમીપમાં આવે છે, છતાંય પોતાના નથી. પોતાનું મૂળ સ્વરૂપ જે છે એને કારણે નથી, એ ભૂલને કારણે છે. પરનું લક્ષ કરીને શુભાશુભ ભાવ જે થયો એ વિભાવ છે, એ ભૂલ છે. ભૂલને કારણે એ કર્મબંધ અને એના પછી ઉદયો આવે છે. હવે અહીંયા જે અટકી ગયો છે એટલે પછી સ્વરૂપ તરફ તો ક્યાંથી વળવાનો છે? જે સમયે સમયે નાના મોટા જે ઉદયો આવી રહ્યા છે એમાંથી બિચારો નવરો જ નથી થતો, એની સાથે જ જોડાઈને જીવન પૂરું કરે છે. એ પોતાનું સ્વરૂપ નથી. એ મહત્વનો નિર્ણય એને કરવાનો રહી જાય છે. શુભ અશુભ ચાલ્યા જ કરે છે, પુણ્ય પાપના ઉદયો આવ્યા જ કરે છે, એમાંથી એ નવરો નથી થતો. કેટલા લોકો બોલે છે ને એમ કે ભાઈ કામને આપણે કઈ વાત કરી કે ભાઈ તમે કઈ શાસ્ત્ર અભ્યાસ વગેરે કરો? અરે ભાઈ જવા દો ને, અમને તો મરવાનો ટાઈમ નથી. આવું બોલે. મરવાનો ટાઈમ નથી. મરવાનું થશે ત્યારે એ ટાઈમ કાઢીને તું મરવાનો છે. આ શુભ અશુભ એટલે પુણ્ય પાપના ઉદયોમાં જીવ એટલો બધો એમાં ખોવાઈ ગયો છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ તરફ જોવાનો, વિચારવાનો એને અવકાશ જ નથી મળતો. નવરો થાય તો મળે ને. આ વાત કરી છે અહીંયા કે પોતાનું જે ચૈતન્ય રૂપ નિજ પદ છે તેને ભૂલીને અજ્ઞાની જીવ શુભ તે સારું ને અશુભ તે ખરાબ એમ માને છે, અને તે શુભ અશુભ બંધના ફળમાં રાગ દ્વેષ કરે છે. પોતાનું સ્વરૂપ શુભ અશુભ બંને બંધન વગરનું છે તેને તે ઓળખતો નથી. જે ઓળખવા જેવું છે એને ઓળખતો નથી, અને બંધ ભાવને પોતાનું સ્વરૂપ માને છે. આ બંધ તત્વની ભૂલ છે. આ બહુ મોટી ભૂલ ચાલી રહી છે. બંધ તત્વની ભૂલ છે. આપણે શાસ્ત્રની ભાષામાં બીજી રીતે કહેવું હોય તો એમ કહીએ કે વર્તમાન પર્યાયથી આગળ બીજું ક્યાંય દ્રષ્ટિ કરતો જ નથી. ત્યાં જ અટક્યો છે. સમયની પર્યાયો જે થયા કરે છે ત્યાં એમાંથી બહાર નીકળતો જ નથી. દ્રવ્યનો તો વિચાર જ નથી કરતો. અહીંયા કહે છે કે વળી આત્માના હિતના કારણ એવા જે વિતરાગતા અને સમ્યક જ્ઞાન
તેને તે કષ્ટદાયક માને છે, દુઃખદાયક માને છે કે સમ્યક જ્ઞાનની સાથે સમ્યક દર્શન પણ હોય જ. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને રાગ વગરનું ચારિત્ર, સમ્યક ચારિત્ર, આવા સંવર ભાવ આત્માને પરમ સુખ દેનાર છે, પણ અજ્ઞાનીને તેમાં કષ્ટ લાગે છે. એટલે સંવર તત્વને પણ ઓળખતો નથી. આ સંવર તત્વ છે, એને ઓળખતો નથી. જયારે રત્નત્રયના પરિણામ થાય છે તો એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે, તો એ વખતે સંવરની દશા છે, એટલે આશ્રવ થતા નથી. એ વખતે શુભ કે અશુભ બેમાંથી એક પણ ભાવ નથી, એટલે આશ્રવ થતા નથી. શુદ્ધ ભાવ છે, શુદ્ધ ભાવ છે, પણ એવા સંવર તત્વને ઓળખતો નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.